ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મલાઈ સેન્ડવિચ. તો એના સારું આપણે આ બ્રેડ લીધી છે 4. તો આ રીતની આપણે કિનારી વગરની આવે એ બ્રેડ લીધી છે. તો તમે કોઈ પણ બ્રેડ લઈ શકો. અને મલાઈ તો આ આપણે લીધી છે તાજી મલાઈ, જે દૂધમાં આપણે રોજની હોય સવારની એ તાજી મલાઈ આપણે કાઢીને લીધી છે. અને મધ, તો આમાં આપણે મધ નાખીશું. તમે ખાંડ હાકર કંઈ પણ નાખી શકો, પણ મધનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને ઘી, તો આને આપણે ઘીમાં શેકીશું. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો હવે આપણે આ સેન્ડવિચને તૈયાર કરી લેવું. તો આમાં આપણે આ બ્રેડ આ રીતે લઈ લેવું. હવે આની ઉપર આપણે મલાઈ લગાવશું. થોડીક મલાઈ આ રીતે કરી લેવાની. તો આ રીતે આપણે મલાઈ લગાવી લેવું. તો બે બ્રેડમાં એ રીતે મલાઈ લગાવી લેવું આપણે. તો બે બ્રેડમાં આપણે મલાઈ લગાવી લીધી છે આ રીતે. હવે આ જે બીજી બ્રેડ છે એની ઉપર આપણે મધ લગાવશું. તો આ રીતે આપણે મધ લગાવી લઈશું બે બ્રેડમાં. આ બ્રેડને આપણે આની ઉપર રાખી દઈશું આ રીતે ઊંધી. તો આ રીતની આપણે કરવાની છે. તો હવે આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈશું. એટલે તવી આપણે ગરમ થઈ જાય. તો બીજી બ્રેડમાં આપણે એ જ રીતે મધ લગાવી લઈશું. આ છોકરાઓ નાના હતા ત્યારે બહુ નાસ્તામાં આ રીતની સેન્ડવિચ બનાવીને આપતી મધવાળી. તો આ રીતે લગાવી લેવાનું. આની ઉપર ઊંધી રાખી દેવું. હવે તવી ઉપર આપણે થોડું ઘી લગાવશું. ગેસ ધીમો કરી નાખીશું. હવે આમાં આપણે શેકી લેવું. તો બહુ ગેસ ફૂલ નહીં રાખવાનો, નહીં તો તરત બળી જાય. તો બે બાજુ આપણે ઘી લગાવીને એને શેકી લેવું. મીડિયમ ગેસ રાખવાનો. તો એક બાજુ શેકાઈ જાય પછી એને ફેરવીને બીજી બાજુ આપણે શેકી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધી, ફેરવીને આ રીતની શેકી લેવાની. તો આને આપણે કાઢી લેવું અને બીજી આપણે શેકી લેવું એ જ રીતે. તો બીજી સેન્ડવિચ આપણે શેકાય છે ત્યાં સુધી માને કટ કરી લેવું વચ્ચેથી. તો એકદમ સરસ મલાઈ સેન્ડવિચ. તો બીજી આપણે એ જ રીતે કટ કરી શેકીને કરી લેવું. તો બે સેન્ડવિચ આપણે બનાવી લીધી છે ને કટી કરી લીધી છે. તો એકદમ છોકરાઓને ટેસ્ટમાં ભાવશે જ એમ. અને આને તમે દૂધ હારે ખવડાવી શકો ને એમનેમ ખવડાવી શકો. તો તૈયાર છે આપણી આ મલાઈ સેન્ડવિચ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મલાઈ સેન્ડવિચ.